રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌપ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજિત ₹12 કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેનિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં ₹5 થી 50,000નું શુલ્ક લેવામાં આવે છે તે સારવાર અહીં નિઃશુલ્ક આપવામાં આવશે. આ વિશે વધુ જણાવતા સુરત નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારે કહ્યું કે રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી સિવિલ ખાતે ન્યુરોલોજી અને યુરોલોજી વિભાગ કાર્યરત થઈ ચૂક્યો છે, ત્યારે કેથ લેબ સાથે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની સેવા શરૂ કરાઈ છે. આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સુરત નવી સિવિલ માટે આ એક ગૌરવની ક્ષણ છે. રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે એક જ સ્થળે શ્રેષ્ઠ આધુનિક સુવિધાઓ સાથે સારવાર આપવાના અમારા પ્રયાસો છે. નવી સિવિલ ખાતે કેથ લેબનો પ્રારંભ વેળાએ આરએમઓ ડોક્ટર કીર્તન નાયક, ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા, રેડિયોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર પૂર્વી દેસાઈ, ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ડોક્ટર હિરેન રાઠોડ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિર્જા પટેલ, વિવિધ ટેકનિશિયન સહિતની સમગ્ર ટીમ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. હું ડૉક્ટર હિરેન રાઠોડ છું, ન્યુરો અને વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અમે હવે કેથલેબની સર્વિસીસ કેથલેબ શરૂ થઈ છે, તો એના લાભ અર્થે હવે પેશન્ટને એન્જિયોગ્રાફી અને ન્યુરો અને વાસ્ક્યુલરની બધી પ્રોસિજરો આપણે ત્યાં સિવિલની અંદર થઈ શકશે. પ્રોસિજર્સની અંદર વાત કરીએ તો પગથી લઈને માથાની બધી પ્રોસિજરો ઇન્ક્લુડ થાય છે. એન્ડોવાસ્ક્યુલર, જેમાં મોટાભાગે હિપેટોબિલિયરી પ્રોસિજર્સ હોય છે, અમુક પેરિફરલ વાસ્ક્યુલર પ્રોસિજર્સ હોય છે, જેમ કે એન્જિયોપ્લાસ્ટી થઈ ગયું, સ્ટેન્ટિંગ થઈ ગયું, પગની નસું બંધ પડતી હોય, દબાઈ ગઈ હોય તો એની એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ થઈ ગઈ. પછી અમુક રિનલ ઇન્ટરવેન્શન્સ છે કે જેની અંદર કોઈ નસની અંદર ફૂગો બન્યો છે, એન્યુરિઝમ બન્યું છે તો એનું કોઇલિંગ છે, એની માટે ફ્લો ડાયવર્ટર કે એ સર્વિસીસ છે, તો એ બધું પણ શક્ય બનશે. એના સિવાય ઓન્કોલોજીની અંદર કે જે કેન્સરના દર્દીઓ છે તો એમાં અમુક પેશન્ટની અંદર જેમાં અમારે નસની અંદર જઈને દવા આપવી પડતી હોય છે, કીમો એમ્બોલાઇઝેશન અમે બોલતા હોઈએ છીએ, તો એ બધી સર્વિસીસ પણ હવે સિવિલની અંદર પોસિબલ બનશે. એન્ડ ટાઈમ સાથે અમે અમારું આ સ્પેક્ટ્રમ ઇન્ટરવેન્શન રેડિયોલોજીનું સ્પેક્ટ્રમ અમે વધારીને જેટલું બેસ્ટ આપી શકીએ પેશન્ટને એવું કરવાની અમારી કોશિશ રહેશે. આપણે ત્યાં PMSSY સ્કીમ હેઠળ એક કેથલેબ મશીન પ્રાપ્ત થયેલું હતું, જે ખૂબ જ અદ્યતન છે. લગભગ 12 કરોડના ખર્ચે સિમેન્સ કંપનીનું DSA સહિતની તમામ સુવિધાઓ સાથેનું એક કેથલેબ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે, જેના કાર્ડિયાક યુઝ માટે UN મહેતા સાથે કોલેબોરેશનથી આગળ વધવાનું છે. પરંતુ નોન કાર્ડિયાક કેસ કે જેમાં બ્રેઇનમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, લિમ્બમાં એન્જિયોગ્રાફી કરવાની હોય, તો એને માટે જરૂરી જે ટેકનિકલ સ્ટાફ છે એમાં ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ અને ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીસ્ટ આપણી પાસે ઉપલબ્ધ હોય એ સેવાઓ ગઈકાલે કાર્યરત કરી છે. પ્રથમવાર 2 એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, એક બ્રેઇનની કરી છે અને એક લોઅર લિમ્બની કરી છે. અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ આપણને સફળતા પ્રાપ્ત થઈ.